ભરૂચ પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક ગૂંચવણ સામે આવી રહી છે। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવારોને લઈને મોટો વિવાદ ઉભો થયો છે, જેના કારણે ઉમેદવારી પ્રક્રિયામાં અનિશ્ચિતતા છવાઈ ગઈ છે। ભરૂચ પાલિકા વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવારોનું કોકડું ગૂંચવાયું હોવાનું સામે આવ્યું છે। હોમ ચકાસણી દરમિયાન નિયુક્ત અધિકારી દ્વારા કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા। સૂત્ર મુજબ ઉમેદવારી ફોર્મમાં કેટલીક ટેકનિકલ તેમજ દસ્તાવેજી ખામીઓ સામે આવતા અધિકારીઓએ તરત નિર્ણય લેવાનો ટાળ્યો હતો। આ સમગ્ર મામલે વધુ ચકાસણી કરવાની જરૂરિયાત જણાતા વિવાદિત ઉમેદવારોને બપોરે 3 વાગ્યાથી ફરીથી હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। ચૂંટણીના મહત્વના સમયે આવી પરિસ્થિતિ ઊભી થતાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ મુદ્દે ખુલ્લું બોલતા ટાળતા જોવા મળી રહ્યા છે, પરંતુ અંદરખાને અસંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। હવે જોવાનું રહેશે કે 3 વાગ્યાની ચકાસણી બાદ કોંગ્રેસના ઉમેદવારોને લીલી ઝંડી મળે છે કે નહીં, કે પછી વોર્ડ નંબર 2 માં રાજકીય ગણિત સંપૂર્ણપણે બદલાઈ જશે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજરોજ હોમ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન અમે વોર્ડ નંબર 2 ના ઉમેદવારો હાજર રહ્યા હતા। નવાઈની વાત એ છે કે અક્ષર 4 ઉમેદવારો હોય છે, પણ આજે 6 હતા અને જ્યારે મારું નામ બોલાયું ત્યારે બીજા 2 પર ઊભા થઈ ગયા। એટલે મને એવું લાગે છે કે એસડીએમ મેડમનો પર સાંભળવા તૈયાર નથી। શું પાવર છે એ મને સમજમાં નથી આવતું। મને એમ લાગે છે કે દિલ્હી સુધીનો પાવર દેખાઈ રહેલો છે અહીંયા। કેમ કે એસડીએમ બેન એમ કહે કે કુતબુદ્દીન આદમ પટેલ અને એની પાછળ બીજા 2 ઉમેદવાર એડવોકેટ સાથે અને એના ટેકેદારો જો ઊભા થઈ જતા હોય એ પર એક પ્રશ્ન છે। અને મારું એવું કહ્યું કે આજ રોજ તપાસણી દરમિયાન જે મેન્ડેટ મને આપવામાં આવેલો હતો એવો જ મેન્ડેટ સેમ બીજા લોકોને પણ આપવામાં આવેલો છે। જેવી મેન્ડેટની પ્રક્રિયા થઈ એવી પ્રદેશ કક્ષાએથી મળેલા લેટરમાં પણ થઈ છે। એટલે આ પ્રશ્ન ગૂંચવાયેલો છે। બસ આટલું જ કહું છું। કરણભાઈ, આ ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે એમની ભૂમિકા છે કે તમને પણ લેટર આપ્યો ને એમને પણ લેટર આપ્યો? હવે સાહેબ એ તપાસનો વિષય છે, ચાલુ જ છે, મને સમય આપેલો છે। પણ મારી એવી રજૂઆત છે કે 3 વાગ્યા સુધી જો મારું ઉમેદવારી પત્ર રદ થશે તો ભરૂચ જિલ્લા, ભરૂચ શહેર અને ભરૂચ તાલુકા આ 3માં આનું પરિણામ ભોગવવાનું આવશે અને જે ભરૂચ શહેરમાં ફોર્મ ભરેલા છે એ પણ પરત ખેંચીશું। તમને બધા કોર્પોરેટરો ફોર્મ એ લોકો સમજ બિલકુલ, એમને મને સાઇન કરેલી આપેલી છે કે તમારું ફોર્મ અગર રદ થશે તો અમે પણ અમારી ઉમેદવારી પરત ખેંચીશું। હાલમાં મેડમ દ્વારા શું કહેવામાં આવ્યું છે આ વિવાદને? 3 વાગ્યા સુધી તમારે જે કંઈ ડિસિઝન લેવાનું હોય લઈ લો। 3 વાગ્યા સુધી અમને સમય આપેલો છે કે તમારે જે કંઈ રજૂ કરવું એ કરો।